બાબરિયા ઓફિશિયલ, હા રવિ બાબરિયા ઓફિશિયલ. બજારમાં આવે ઈ ટોળા વિંદતું આવે, બજારમાં આવે ઈ ટોળા વિંદતું આવે, બજારમાં આવે ઈ ટોળા વિંદતું આવે. બોલા બાપ રે માને નોકી મારો ગગલો આવે. મારો દીકરો જય ઠાકર મારો દીકરો જય ઠાકર. કિલો હાકર કાલા
હા એમ આ આવતા હનુમાન જેવું કોણ ઘા કરવા એમ માંડ્યું છે? નહીં પેલા હાબર તો શું 1.5 કિલો હાકર ને તાર શું કરવી આયા હું આવ્યો તો તમે મને જોઈકો નથી. જ્યારે હું સૃષ્ટિમાં ઉત્પાદન થયો ને હા ત્યારે તમે મને જોઈકો નથી. એ કમળો પડી જાય હવે કિશનભાઈ વેસવાઈ ગયા તા પૂછ. હા પૂછતો એને એને કઈ નો કહેતા હો, એ મારું અડધું અંગ છે. એવું છે હા અમે તું આવ્યો ને એટલે બે ભાઈ પેલા હાકર વીસી એટલે આ છે કોણ હનુમાન જેવું? ઈ કઈ હેડ નથી ઉઠતી મને. ઈ નતો રખતો તું એને ના રે ના, ઈ તારા આપા મારા આપા હે. હા પણ કાલ તો બીજા હતા. પાઠા ભેગું હમણાં ક્યાંક લાંબુ કરી દઈશ. ઓ માય ગોડ, હાસન આ તો મારો બાપ જ છે. એ જય ઠાકર આપા, જય ઠાકર. જય ઠાકર મારો દીકરો, જય ઠાકર. રામ રામ. રામ 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 રામ. તમે જાઓ આમ. એવી લવારી તને કોણ કરવાનું કે છે? અને હમણાં એમાં હું થયું આપા, હવારે તમે ઘરેથી નીકળ્યા હા તો એ પેન્ટ શર્ટ માં હતા અને અત્યારે ઓનલાઈન શેણામાં ગગન જેવી કોલું લાગે ને. ઓનલાઈન નથી દીકરા, આપણી નાઈટ નો પહેરવા છે. નાઈટ ના કામે જાય તો સોઈને પહેરવા પડે. હા એટલે તમે અને તું જોતો ક્યાં? તમે મને મોકલો તો ક્યાં? તને હજરો હજર હુકમની વાડીએ મોકલ્યો તો. હાજર હાજર ઉગમણી વાડી જ તો કોની દાઢી નથી બરાબર. વાડીએ નહોતો. લાંબા ટૂંકા આંગળા કરવામાં ક્યાંક નાકમાં ઘાલ દેવો. તારા નાખું ભૂંગરા છે તો મારા આંગળા કરી જાય. થઈ જાય આઈસ્ક્રીમ વાળી. એટલે ક્યાં ગયો તો એમ કહું? અહીંયા વાડી જતો હું કુંડી. વાડીએ મેન તારે કાકે શાર પ્રતાપ આટા મારા વરખતા આટા મારા તને વાડીએ કઈ નો જોયો. અહીંયા વાડીએ હું કુંડી આડવા જતો. તો કુટી આડો શું કરતો તો? હું ગારાના ગધેડા બનાવ. ગધેડા જેવડો હતો હવે તું થયો. ગધેડા જેવડો તો તું થયો હવે. તો હાંડિયા બનાવું, મારી કાકી રમશે. આ બધી લવારી મેલ દે, સાનમુનો કાંડ બકરમ બીયો જા. એટલે આ તો બાપ છે કે પાપ કે હેડ નથી ઉઠતી મને. મોઢું લીધું અહીંયા જેઠાલાલ જેવું. આજાય મારો દીકરો આજાય જો સાનું મનો ગાડ બકરા વયો દા ના 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 ના, કેમ નહીં જા ગાઢ બકરામાં જ્યારે તમારે છોકરાનું કામ હોય હા ત્યારે છોકરાને તમે બોલાવો. બાકી હમણાં બાલાજીનું કઈ કર્યું, સાવનનું કઈ ફોન કર્યો છોકરાને? પેલા દીકરા તને કર્યો તો ના ના, એ આપણા હાથની વાત જ નથી. એ વાત જ ખોટી. કાલ જાવું જ છે એમ ને બીજી બધારી લવારી મેલ દે, સાનમુનો બીયો જાય એમ કહું. નથી જાવું. હોયો જા એમ કહું. હોયો જા. નથી જાવું. હા, હા. જ્યારે તમારે કામ પડે ત્યારે છોકરાને તમે હાથ કરો હો. હા બાકી કોઈ દી પ્રેમથી પૂછ્યું શું કરે મારો દી ચંદીઓ? આ પ્રેમ કરે પાડો તમારા કહે નથી ઉઠતી. એટલે આને પ્રેમ નો કરે બોલ. તો વાત છે અતિ પ્રેમ હારો નહીં આપા. કેમ? અતિ પ્રેમ પાપનું મૂળ છે. આને વાલે નો તો કરે બોલ. વાલે નહીં કરવાનો તને ફાટી જાય ત્યાં ઉધીન તો ઢીકા મારી પૂછી. બાકી શું રાખ્યું? એટલે હું માલ ઢોરમાં નથી જવાનો હવે. કેમ નહીં જા? મને છે નાનો એવો વાંધો. તને શેનો વાંધો? મને વાંધો તો છે. તો કહી દે મારો દીકરો હાલ. તમને નહીં કહું, તો કોને કહેશ? મારા કાકાને. મને કે તને કે તમને કહેતા મને હરમ આવે. મને કે તને હરમ આવે. હરમ તો એક બીજી વાત છે. હા જો મારા કાકાને હું વાત કરું હા તો વાયે વાયે વાત થાય અને વાતનું વજન થાય. એટલે એને વાત કરું ને. હવે વજન વાળી થામાને આઈ ડાયરેક્ટ કહી દે ને મને. ના ના, તો કહી દે હાલ હોય જાત કિંદર કાકાને. તમે ઓલી કોના ખૂણામાં ઢગલો થઈ જાવ એલા હું મે થોડી સીટ ડગલો થઈ જાય. એમાં કાઈ ફેર નથી. ઈ તમે કરી દીધા અમને. આ નો મારતા હો, પોલિયાનું ઇન્જેક્શન માર્યું છે. અરે કહી દે તાર કાકાને ફટાફટ. તમે આમ ફરી જાવ. એ આ સોયણો ક્યાં ભરી મૂક્યો? દીકરા સોયનો નવે નવો છે, કોઈ એમને કે ભરી મેલ્યો. કાલ મારી માયા ધોયો તો. પણ જો તારો સોયનો જો પેલા તો તારી ધોતી જો. મારે સોયણો નથી. એટલે ધોતી જો એમ કહું. મને ખબર છે આ પાણી પહેરીને બયો એવો છે. હારી જ છે. માર બાન બૂટિયું પહેર્યું છો. આલામ ફરી એય જાવ. ભયો જાણે આમ ક્યાંક સામે ક્યારી બાજુ. મોઢું લીધું કૈશમાં કપૂર જેવું. એટલે હું ઈ જ કહું છું. મારો દીકરો હોય ને એ વાંધો કહી દે હું અને દશરથ થઈને તારો વાંધો પાડ બતાવી દે હવે દશરથના વાંધે નથી પાર પડતા. ઈ જે બી પાર પડે 200 રૂપિયા આપે તો ઈ મને બધી ખબર હે નહીં. તો હોય ઝાટકીને મને કીધા હોય જાટકીને તમને હું કહી તો દઉં. મને ખબર હે તારે શું વાંધો નહીં તારે તો કાલ જાવું જ છે મારે કાલ દ્વારકા જાવું તો આજની તારીખમાં. ઠાકરને મળવા તો જાવું જ રવિ છે એમ શીખા ભાઈએ મને જવા ન દીધું, એનું હું કરશું? સંગ વયો ગયો સંગ વયો ગયો, મને મૂકીને મારે એકલાને જવું છે અત્યારે 2-2:30 વાગે. હવે મારી વાત તમે સાંભળો. હા ઈ ઘર ઉઠી રહેવા દ્યો. હા બોલ મારા બાપાને તમે હજારો હજાર કહી દ્યો શું કહી દઉં કે હવે ચંદીઓ રહેતો નથી. હાવ નહીં હાવ નહીં. આમ સાઈડમાં ઉભો રાખ એ ભાઈ ઓ એ હવે છોકરું રહેતું નથી જો છોકરો નો રહેતો હોય ને હા તો આને છે ને રાજકોટ બે ઢીંગલી ગુડી આવી જાય. હા એ ઢીંગલી મારે હું કરવી છે? તો ઢીંગલી દે મારા કાકાને. તો પછી કાકો શું કરશે? ઈ રમાડ છે ઉલ્લુ આલિયો તારો બાપ ટાલિયો. તારો બાપ ટાલિયો. તારો બાપ ટાલિયો. તો તારે શું જોઈએ છે ઢીંગલી નથી જોતી. તારે શું જોઈએ મારે જોઈસી શું
મારે જોઈશી પણ શું એ હું કૂતણ કો વાત કરે એટલે હું કીધું કોણ સોટ્યો છો મારે જોઈશી ઓ હવે વહુ નો દીકરો થામાને આમાં પૂછતો કોઈ નહીં આવી આ ગોઠણ નથી પૂછતા ને આવી ગઈ પૂછો કોને આવી પૂછી લે આપડ આપડ તારી માં નામ છે આવી કે તાર વહુ આપડે એ તો હમ દે ના ક્યાં પડાવે તું એલા એટલે પરાઈને હું કેમ ના પડાવે છે એ આ પાડશે તો મારું કાંઈક થાય ને કે મારું ટેડ બાબા સીતારામ થઈ જાય એટલે દીકરા તારું આ કઈ પતે એમ છે નહીં નથી પતા એમ કોણ આપણે નબળું છે આપણે કેદી હારું થયું આ તમે થાવા દેવો તો થાહે અમે તો થાવા દઈ કપામાં કઈ થયું નથી માંડવીમાં પાલા સિવાય કઈ બીજું નથી પણ એમાં આણાને ને પાલાને શું લેવા દેવા એ ઘડીક ચા રહેવા દેજો મારી નાય હવાર પડી જાય પછી હજી ઘણા કલાકાર બેઠા છે હવાર સુધી મંડળ હાલશે તમે થોડીક વાર ચા રહેવા દ્યો અમારો માહોલ ભાંગી જાય છે એ બધું હોય આયા હે મારી બાપા પછી જગતની માલિપા કાઢ્યો સ્વેટલા ગયો હે માં શામુન હું માં તને કાઢ્યો વિનવું છું હો આ વાત ક્યાં પડી ગઈ બધી ભૂલાઈ ગઈ ચાલે માહોલ ભાંગી નાખ્યો જો તારા પાસે શું કીધું અણુકુ ખમી જા એટલે મારું કઈ નહીં પતે તારું કાઈ પતે એમ નથી દીકરા તો તમારું કઈ નહીં પતે હું લઈ જઈશ મારા મામાની ઘરે હો ઉપર વેતો થા એટલે વયો જાવ વયો જા ઉપર લે તાર હાલ ઉપર વયો જા વયો જાવ વયો જા એમ કહો એમ કહો વયો જા એમ કહો વયો જા એમ કહો વયો જા એમ કહો આપા આમ તો રહેવા દ્યો ને કે મારા મામા બીજાને ઘરે હે તો પછી વયો આઈને તો પછી વયો આઈને તો પછી વયો આઈને તે પછી બેટા અહીંયા ખાને ખવરાવી તો તને આ શાંતિ ની દે તો ખાને ભાઈ એને પારકા ઘર રાંદલમાં વેલા આવે એવું છે દસુભાન ગણે એટલે તમે મારી વહુના આણા તેડી આવો હા હા તો ગગો ધરાઈને ધાન ખાવા દે નકર નકર એકો એક માલ ઢોરને દવા પાઈ દે તો તારી બોસી નો મળી નાખું કાલ કગાઈ આવરું પગલું ભર્યું તમને કઈ ખબર છે ભલે શેમાં હે ગટરમાં પગ મૂકી દીધો અને જો આજ આવરું પગલું ભરીશ ને હું હા હા તો પોઈદરા મૂકી દઈશ હાલ તમે હટાહટી મારી વહુના આણા તેડી આવો એ ભાઈ હા ભાઈ મારું દીકરું છોકરો માને એમ નથી એ હામાં પાણીએ સીડો હા હામાં પાણીએ સડ્યું છે હા ભાઈ પણ છોકરાને કહી દે હા કે સાનમનો ગાઢ બકરામાં વિયો જાય હા ભાઈ એક નાઈટનું કામ છે કામ પતાવી હા વરતા વેવાઈ ને થતા કાઈ વાંધો નહીં એ બેટા એ હા હાલ હવે રાજી થઈ જા કા તારું કામ થઈ ગયું થઈ ગયું આવ વાહ મારા કાકા વાતે હાલો હાલો ટાણામાં આપણે એ ન્યા હું તારા બાપનો ડાયટો પણ મેં કીધું ડાયટ નથી ટાણામાં તેડીને એ આપણી નાઈટમાં નો આવે આપણી નેટમાં કોઈ ગયું છે નો ભાઈ નો જવાય ને પૂછજો ને તારા પાન ગયા તા ત્યારે હું હતો હુઈ જા ઉભર ઉભર હુઈ જા ઉભર હુઈ જા મને થોડી ખબર હોય મારા વે જાને જાને વે જાને આનો મગજ બહુ ઓલો લાગે હે પહેલેથી જ તું ક્યાં કાને લેતા જાતા નો તું મને પહેલેથી જ ખબર હે આ તો સારું જ છે મને પહેલેથી ખબર હે દાદા કહેતા કે તારા બાપનો મગજ બહુ ફાટી ગયેલ છે એટલે મારા બાપાનો મગજ ફાટી ગયેલ છે વયો જાવે એમ કહો વયો જાવે એમ કહો વયો જાવે એમ કહો અને આમ જય આને હું છે હું શું કહું છું હું કેસો તમે મારી વહુના આણા તેડવા જાવ ને તઈ વર્તની ખેલ હું પાછા આકાના ઉકેડા ઉપર ઊભો છું આજ ગધારી ના આપણા ગામમાં ઉસો ઓકડો એનો ને એટલે પાછા કાકા નું કરે હું ડાયટો આપણા ગામમાં ઉસો ઓકડો એનો કે નહીં હા તમે આવતા હોય તો દેખાવ ને એટલે આટલો બધો અરગ પદડો બધા હીરા માણેક લેવા નથી જાતો એ મારા માટે રોમા માણેક છે જાને હવે રોમ માણેક વરા જાને હવે રોમ માણેક વરા હવે વયો દેજો અને આમ જય લાજે આને હું છે હું કહું છું હું કેસો તમે મારી વહુના આણા તેડવા જાવ ને હા તઈ મારા કાકાને વર્તી ખેલ ગાડામાં નો બેહારતા કેમિલા મને શંકા પડે ઈરા તને શેની શંકા છે અરે બીજી એકઈ નહીં તો વર્તા કરિયાવર ભેરો હોય હા મારા ઈવડા ઈ બેઠા હોય હા બધો કરિયાવર ને બધું ભેરું હોય ને અને આપડા બળદ ગાડારિયા નબળા સમજણો આઈને મારો કાકો ગાડામાં બેહે અને ગાડું લુરકે તો પાછી ગધેડો જો થાય એ તારું થાતું હોય છે ને તો હું હાલીને આવીશ તું જા ના ના સીએનજી રિક્ષા ભડક હવે જાને સીએનજી વાળી વહુ ઘેલું એટલે હાવ વહુ ઘેલું હે રહ્યું હે શું કીધું વહુ ઘેલો મારી કાકી હતી હા તે તમે નહોતા કેતા નહોતો જ. શું નહોતા મારી કાકી હતી તે તમે શું કેતા શું કેતો એને ગ્રીન લાઈન સોકડીએ પાણી પૂરી ખાવા લઈ જતા
અને શું કહેતા હું કેતો મારું મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરાય ત્યારે તમારું મન મોરબાની થન ગાટ કરતું તું અત્યારે કાગડા બહબાટી બોલાવે છે હાલ ભાઈ હાલો ભયો જા ભયો જા હું જાઉં છું ભયો જા જાસ્ત જો કાળી આવ્યો હે કાળિયા હું સ્વેટલેન્ડ સામુલ પસંદ થઈ કાળિયા કાળિયા કરવાનું કામ કરજે કાળિયા બાકી ફોન માં મારો દીકરા હરવો રહેજે નક તારો ઢોલ તૂટી જાય હવે તું ભયો જા ને એમ કહું હાલો જાઉં છું અને ભેને ભૂકો નાખ દે ભે ભૂકો ક્યાં ખાઈએ તો કાલ ભૂકો નાખ્યો તો હા. શેરણિયું થઈ ગયું તે તને કીધું નથી એને ખોર સિવાય કઈ હતું જ આ તે નથી ખોર મૂકીને દોવા બેહતું હોય તો ઓલી ભગર ભે રહી ને હા એ કયું નહીં તૈયાર થઈને બેઠી હતી ને ઠેકડા ઠેકડ મારે ભગર ભે રામ જય આજે આને હું છે આજે હું છે હું કહું છું ભગર ની વાત પછી કરશું તમે દાંત કાઢોમાં બોલ તમે મારી વવનાણા તેડવા જાવો ને હા હા તે મારી હાવ હાટું કોરું કે લતા જાવ ને દાંત ન ચાવી હગે કુરકુરિયાનું માંડીભાઈ ને દીકરા ઉનાળાની સીઝન છે તરબૂચ લેતા જશે હા નોટ તરબૂચ રેવા દ્યો કેમ મારી હાહુ ને તરબૂચ અટ્ટારે ને બાથરૂમ નવરું રહેતું નથી ભયો જા ભયો જા હાલ હવે જા દુવાર કાલીન જાય તો માણા કેવડું ખવરાવે મેં કીધું એક વસ્તુ કોક કરી દે ને એટલે બેડો પાર છે ભયો જા આવે અને મારી વહુ ને તેડી ન જાવ તો આજા તેડીને જાવ છું એ એમ નો તેડતા ને ભગવાને બે પગ આપ્યા એ હાલ અમને ખબર છે ગાડામાં બિહારી લઈ આવતો આજા ગાડા બિહારી લે બસ હોય જા મારો દીકરો જા હા એમ તમે નકર અમે બે ભાઈ જાય માણા વસારે હું ભંડો લગાડી થોડીક વાર સારેવા દે બાબલા તને મારે કેટલી વાર કેવું આ મંડળ હવારે લગી હાલવાનું છે અને હજી ઘણા કલાકાર બાકી છે એ મારી નાચ મારા બાપની દેવી એ કાળિયા તારે જાઉં મારી વહુ નાના તેડવા હાલો હું જાઉં છું હવે તો તા દ્વારકાધીશ મારો દીકરો અને ટાણા હામાં ઘરે જ આવજો આ ઘરે જાવ છું અને ઓલી ભગર ને ખીલે બાંધતો હું ઈ ભગર કહ્યું નહીં ઈ કે જામ સાહેબ કદાચ તમે લાખો રૂપિયા આપો તો ઈ મારી ભગર નો દઉં કેમ કે મારી ભગર તો જુનાગઢ કવર કર્યું બાપ બાપ હવે લેતું થાને હવે હાલ આવું છે હાલ લે